ભગવાન શ્રી કૃષ્ણ વ્યક્તિત્વના ઘણા પરિણામો છે. તેમની સમગ્ર જીવનયાત્રા અને તેમના સંબંધોને આપણે જીવનના ઘણા મહત્વપૂર્ણ પાઠ શીખવીએ છીએ. તેમના સંબંધોમાંથી આપણે પ્રેમ, વિશ્વાસ, સહકાર, માર્ગદર્શન અને ક્ષમતાના મહત્વ વિશે જાણીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ જીવનમાં આપણને સંબંધો કેવી રીતે જાળવવું તે શીખવે છે. તેમનું આખું જીવન પણ સંબંધોની આસપાસ જ ફરતું જણાય છે. જેમને તે પોતાના મનથી પોતાના માનતા હતા તેમને ક્યારેય છોડ્યા નથી. મહાભારત અનુસાર તેમને યુવાનીમાં અર્જુનને મળ્યા હતા, પરંતુ અર્જુન સાથે તેમનો સંબંધ હંમેશા એવો જ રહ્યો છે. સુદામા હોય કે ઉદ્ધવ હોય કે દ્રૌપદી કે એક વખત શ્રી કૃષ્ણ કોઈને પોતાના તરીકે સ્વીકારી લીધા પછી તેમને જીવનભર તેમની સાથે જ રહ્યા અને સંબંધો માટે ઘણી લડાઈઓ પણ જીતી. આ ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ છે કે સંસારી વ્યક્તિને સૌથી મોટી સંપત્તિ સંબંધો હોય છે. જો કોઈ સંબંધોની જ્ઞાન ન હોય તો તે વ્યક્તિ દુનિયા માટે બિનજરૂરી છે. તેથી આ તમારા સંબંધોને તમારા હૃદયથી જીવો, તમારા મનથી નહીં. રાધા અને શ્રી કૃષ્ણ પ્રેમ કથા પોતાના માટે એક અનોખું ઉદાહરણ છે જે આપણને સાચા પ્રેમની વ્યાખ્યા શીખવે છે. રાધા શ્રી કૃષ્ણ કરતાં ઉંમરમાં મોટા હતા અને અન્ય વ્યક્તિ સાથે તેમના લગ્નનો ઉલ્લેખ છે, પરંતુ તેમને છતાં તેમનો પ્રેમ અમર રહ્યો. શ્રી કૃષ્ણ 16,000થી વધુ પત્નીઓ હતી, પરંતુ રાધા સાથે તેમનો પ્રેમ અલગ હતો. તેમનો પ્રેમમાં કોઈ નિયંત્રણ નહોતા, કોઈ ઈર્ષ્યા ન હતી, કોઈ અપેક્ષા ન હતી. તે એક ગુરુ હતો અને જેમાં કોઈ અપેક્ષા ન હતી. કોઈએ પ્રેમમાં પર સવાલ ઉઠાવ્યો નથી, પરંતુ તે એક ઉદાહરણ બની ગયું છે જે આપણને શીખવે છે. શ્રી કૃષ્ણ સુદામા વચ્ચેની મિત્રતાની વાર્તામાં એક અનોખું ઉદાહરણ છે જે આપણને સાચી મિત્રતા તરીકે શીખવે છે. બંને બાળપણના મિત્રો હતા અને મહર્ષિ શાંતિના આશ્રમમાં સાથે ભણ્યા હતા. બાદમાં તેઓ અલગ અલગ રસ્તે ચાલ્યા ગયા અને પોતપોતાના જીવનમાં વ્યસ્ત બની ગયા. શ્રી કૃષ્ણ દ્વારકાના રાજા બન્યા જ્યારે સુદામા અત્યંત ગરીબ જીવતા હતા. એક દિવસ સુદામા તેમના પ્રિય મિત્ર શ્રી કૃષ્ણને મળવા દ્વારકા પહોંચ્યા. શ્રી કૃષ્ણએ પોતે સુદામાનું સ્વાગત કર્યું અને તેમને મિત્રતાના જીવનસાથીની તમામ મુશ્કેલીઓ દૂર કરી. ભગવાન શ્રી કૃષ્ણની વિવિધ પ્રવૃત્તિઓ અને સ્વરૂપોમાં આપણને તેમની વિવિધતા અને સર્વશક્તિમાં દર્શાવાય છે. તે ગોપીઓ સાથે પ્રેમ સંબંધ વ્યસ્ત રહે છે, સાથી ગોવાળીઓ સાથે રમતા ભાગ લે છે, કુરુક્ષેત્રના યુદ્ધમાં ગીતા જ્ઞાનનો ઉપદેશ બને છે, પાપી કશને મારવા માટે વીર બને છે, યદુવંશને બચાવવા માટે દ્વારકાના યુદ્ધ છોડીને દેશ રણછોડ બને છે અને માતા યશોદા માટે તેઓ હંમેશા તેમના પ્રિય માખણચોર લલ્લા રહે છે.